રમેશભાઈ આટિયા નરસિંહ, ગામ એરિયા વિસ્તાર પાટડી, પોસ્ટ ચીકડા, તાલુકા ડેડિયાપાડા, જિલ્લા નર્મદા. મધરલેન્ડ ગુજરાત, ભારત, ઇન્ડિયા. આદિમ જાતિ આદિવાસી. અમે ગુજરાત હાઈકોર્ટમાં અમારે ગામ રેવન્યુ નકિયાવાડા સામરપાડાની જમીન વિશેષે 1996થી કેસ ચાલી જતા 2016માં નિર્દોષ ચુકાદો મળેલો, જે બદલ અમારા આદિવાસી સમાજના કન્સિલેશન સમિતિ તરીકે દામજીભાઈ દેવજીભાઈ કેસ ચલાવી ગયેલ, જેમાં અમને કોર્ટે જણાવેલ મુજબ અમારા દામજીભાઈ દેવજીએ કલેક્ટરની સમિતિ બોલાવીને તપાસ ન કરાવી. એ બાબતે અમે ખેડૂતોએ બધા એક સંપથી કલેક્ટરશ્રીને જાણ કરી અને જાણ કરી મુજબ કલેક્ટરે એની તપાસ કરાવ્યા મુજબ પંચ કેસ કરાવ્યો. પંચ કેસ કરાવી પછી કલેક્ટરને જાણ કર્યું. કલેક્ટર જાણ કર્યું કે તમે હવે કોર્ટે પહોંચો અને કોર્ટ જજમેન્ટ આપે પછી અમને મળજો. તે મુજબ અમે કોર્ટે પહોંચ્યા અને કોર્ટને જણાવ્યા મુજબ અમને જજમેન્ટ મળ્યો. જજમેન્ટના આધારે અમે કલેક્ટરને પાછું એનો આખો જજમેન્ટ નકલ આપી અને નકલના આધારે અહીંયા ડેડિયાપાડા મામલતદારશ્રીને જાણ કર્યું છે. જેમાં આજ રોજ અમે ડેડિયાપાડા મામલતદારશ્રીને મળતા અમને મામલતદાર એવું જણાવે છે કે જવાબ અમે કરી દીધેલ છે. એનો મતલબ એવું થયું કે જમીન ના આપવામાં આવે પણ કાગળ લખીને જવાબ કરી દીધો છે. કલેક્ટર એમાં મોજ માપણીનું જણાવેલ છે અને કલેક્ટરે પણ જણાવેલું છે કે ગુજરાત હાઈકોર્ટમાં ભારત સરકાર કુટુંબ પરિવારની જમીન નિર્દોષ મળેલ છે. એ વિશેષમાં જમીન મોજ માપણી કરવા જણાવેલું છે. ત્યારે અમને મામલતદાર અમને ગોળ ધક્કામધક્કી કરાવે છે અને ધક્કાધક્કી કરાવે છે અને અમને જવાબોનો આપવાના એના ઠેકાણા નથી. એટલે જ મામલતદાર એવું સમજી ગયા છે કે ભારત રાજસ્વ રેવન્યુનો હું પોતે માલિક છું એવું સમજે છે. આજે આનો અમને જવાબ મળ્યો છે. એ જવાબના આધારે અમે આ મામલતદારના નામે અમે કોર્ટે દાવો દાખલ કરવાના છે અને દાવો દાખલ કરીશું તો ગામ રેવન્યુ નકિયાવાડાની સાંભરપાડાની જમીન મારી છે એવા દસ્તાવેજ લઈને ડેડિયાપાડાના મામલતદાર ત્યાં કોર્ટમાં આવે એવો અમારો જવાબ છે. આ જવાબ કહીને અમે ટૂંકાવીએ છીએ. સકર્તા જય.